જામનગરના એક ખાનગી કોન્ટ્રાક્ટરના ભાઈએ પોતાની બાકી લેણી રકમ એક વ્યક્તિ પાસેથી વસૂલવા માટે બે શખ્સોને ₹5 લાખની રકમ આપવાનું ઠરાવીને હવાલો આપ્યો હતો। બાદમાં આ મામલામાં લેણદાર અને દેણદાર વચ્ચે સમાધાન થઈ ગયું। ત્યારબાદ આ હવાલો લેનાર શખ્સોએ હવાલો આપનારના કોન્ટ્રાક્ટર ભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ થઈ છે। આ મામલાની ફરિયાદમાં જાહેર થયેલી વિગતો એવી છે કે જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં સિદ્ધાર્થ કોલોની શેરી નંબર 17માં રહેતા પ્રકાશ મગનભાઈ ગોહિલ નામના કોન્ટ્રાક્ટર ભાઈને ભીખુભાઈ નામની એક વ્યક્તિ પાસેથી અમુક રકમ લેવાની થતી હતી। આ રકમ કઢાવવા માટે કોન્ટ્રાક્ટરના ભાઈએ બે શખ્સોને ₹5 લાખમાં હવાલો આપ્યો। ફરિયાદ મુજબ આ બે શખ્સોના નામ મસીતિયાનો હાજી હમીર ખફી ઉર્ફે લાંબો અને જામનગરનો શિવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા। આ મામલામાં કોન્ટ્રાક્ટરના લેણદાર ભાઈ અને ભીખુભાઈ નામની દેણદાર વ્યક્તિ વચ્ચે સમાધાન થઈ ગયા પછી હવાલો લેનાર શખ્સોને કોઈ રકમ ન મળતા આ શખ્સોએ હવાલો આપનારને ધમકાવ્યો હતો। તે દરમિયાન હવાલો આપનાર અને હવાલો લેનાર બંને પક્ષ વચ્ચે એક બેઠક પણ થઈ હતી અને એ બેઠકમાં બોલાચાલી થઈ હતી। ત્યાર પછીના ઘટનાક્રમમાં ગત બુધવારની રાત્રે 2:30 વાગ્યે કોન્ટ્રાક્ટર પ્રકાશભાઈ ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ફોર્ચ્યુનર કારમાં હાજી હમીર ખફી, શિવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા। આ ફોર્ચ્યુનર કારે કોન્ટ્રાક્ટર પ્રકાશભાઈની ટક્કર મારીને ડિવાઈડર સાથે ટકરાવી દીધી। પછી ફોર્ચ્યુનર કારમાંથી ઉતરેલા બે શખ્સો અને એક્સેસ સ્કૂટરમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ એમ કુલ 4 શખ્સોએ પાઇપ અને છરી જેવા હથિયારો સાથે પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો। આ હુમલામાં કોન્ટ્રાક્ટર પ્રકાશભાઈને ફ્રેક્ચર થયું છે અને ફરિયાદમાં જણાવાયું છે કે શિવરાજસિંહ જાડેજા નામના શખ્સે આ હુમલા દરમિયાન છરીનો ઘા માર્યો હતો। આ સમગ્ર વિગતો કોન્ટ્રાક્ટર પ્રકાશભાઈ દ્વારા સિટી બી ડિવિઝન પોલીસમાં જાહેર કરવામાં આવી છે।